કસમથી મારું દિમાગ છે ને ઘૂંટણામાં ઘૂસી ગયેલું એવું લાગતું છે. ટી શર્ટ બી ઊંધી પહેરીને આવી છું. सो हेलो गुड मॉर्निंग गाइस, स्वागत है आपका मेरी उबड़ खबड़ जिंदगी में. સવારમાં દિમાગ છટોઈ ગયું એટલે મેં બટાકાને છટકાવી દીધા પાણીમાં. મારે છે ને આજે મસ્ત ચિપ્સવાળું શાક ખાવું હતું, તો મસ્ત પતલા કાપી નાખ્યા. પછી એમાં મસાલો નાખીને મસ્ત ક્રિસ્પી શાક બનાવી નાખ્યું. આ શાક તો મને નાનેથી જ એટલું ભાવે ને એટલું ટેસ્ટી બી લાગે આ રોટલી સાથે. મતલબ થોડુંક એને સેજ જરાક બાળી જેવું નાખે એટલે બહુ જ મસ્ત લાગે. પછી મેં ખાઈ લીધું મસ્ત રોટલી ને શાક. આ શાક હતું એટલે મેં 3-4 રોટલી તો ખાઈ જ ગઈ. યાર ઘરમાં બેસે તો ઘરમાં બી એટલી ગરમી લાગે, બહાર બેસે તો બહાર બી એટલી ગરમી લાગે. જાય તો જાય કાં એમ મંગળ ગ્રહ પર જવું પડે એવું લાગતું છે હવે. તો પાછળ થોડી ઘણી હવા આવતી હતી તો મેં ત્યાં જ બેસી રહેલી હતી. તેટલી વારમાં લોઠા લોકો આવી અને તે લોકોને જોઈ આવ્યો બરફ ઘોડો. ખબર નહીં એ લોકો બરફ ઘોડાવાળાને બી સાથે જ લઈ આવે કે હું. હવે એ લોકો ખાઈ તો મેં થોડી બાકી રહેવાની એટલે મેં મારા માટે બી મંગાવ્યો. પણ આટલો બકવાસ લાગતો હતો ને, બધાથી ખરાબમાં ખરાબ બરફ ઘોડો મેં આજે ખાધો છે. તે ખાઈને મારું તો મોડું જ જાણે બગડી ગયેલું હતું એટલે મેં સૂઈ ગયેલી હતી. ઊંઘીને ઉઠી ત્યાં મારા પેટમાં ઉંદરા બોલવા લાગ્યા એટલે મેં બનાવવા બેઠી મારા ફેવરેટ બટાકાના ચીલા. આની રેસીપી પાછું કોઈ મારા પર માંગ્યા કરતું હતું એટલે આજે મેં કહી જ દઉં છું. તો બટાકાને ધોઈને છે ને મસ્ત છીણી લેવાના છે. પાણી નથી કાઢવાનું એમાંથી. પછી એમાં નાખવાનો છે ચોખાનો લોટ, થોડું બેસન અને બધા જેટલા બી મસાલા હોય ને તેટલા બધા નાખી દેવાના છે. ઓકે, ને છેલ્લે લીંબુ નાખવાનું ભૂલતા નહીં, એનાથી મસ્ત ટેસ્ટ આવે. પછી બટાકામાં ઓલરેડી પાણી હતું જ એટલે આવું થીક બેટર બની જશે એનું. પછી આપણે જેવા ચોખાના રોટલા બનાવીએ છીએ ને તેવું જ તેને તવા પર સ્પ્રેડ કરી દેવાનું છે અને તેવી જ રીતે એ બનશે બી. ઓકે, તો 15 મિનિટમાં આપણા ચીલા છે મસ્ત રેડી. એને ચાય સાથે ખાઈ તો વધારે મજા આવે, પણ મેં ચાય અત્યારે બંધ કરેલી છે તો હમ એસે ही ખાएंगे इसको. આ છે ને એમ જ બી ટેસ્ટી લાગે, મને તો બહુ જ એટલે બહુ જ ગમે. તો મેં તો ફટાફટ મારા મસ્ત ટેસ્ટી ચીલા ખાઈ લીધા. પછી પીધી મેં મસ્ત ઠંડી સ્પ્રાઇટ. તે પીને મારું દિમાગ જાણે ઘૂમી ગયેલું હશે તો મેં ઊંધી ટી શર્ટ પહેરી આવી એમ. એટલે કપડાં મેં બીજા ટ્રાય કરતી હતી તો ઊંધી ટી શર્ટ પહેરી આવી એમ. તે બદલીને આવીને પછી મેં ખુદ દાંત કાઢતી હતી એટલા બધા. વિડીયો બનાવવાની ઈચ્છા હતી તો મેં એક વિડીયો બી બનાવી નાખ્યો. તે બનાવીને મસ્ત બહાર મેં બેસી રહેલી હતી. મસ્ત પવન આવ્યા કરતો હતો. 2-4 દિવસથી બહુ પવન આવતો છે એવું નથી લાગતું તમને લોકોને, પણ આવે તો એમ બી સારું કેમ કે ગરમી જેટલી લાગે છે. આજે તો મેં એમ વિચારે કરતી હતી કે મેં વિડીયો શું બનાવું, કંઈ ઉતારેલું નહીં હતું વધારે. તે વિચારમાં અડધો કલાક તો મેં આમથી તેમથી આમ જ કર્યા કર્યું હશે. બહુ દિવસથી ટ્રાય કરું છું કે મેં ફોટોસ પાડવા જાઉં. મારી એક ફ્રેન્ડ સાથે અમે વાત બી કરેલી છે ફોટોસ પાડવા જઈએ, પણ તે ખબર નહીં શું કરતી છે ને તે સમજ નહીં પડે. ફોટોસ પાડવા બી નહીં જવાતું હમણાં. સાડીમાં ફોટોસ પાડવાની ઈચ્છા છે મારી. મેં ત્યારે ખબર મારી ફ્રેન્ડના ભાઈના લગ્નમાં જે ગુજરાતી સાડી પહેરી હતી ને તે ફોટોસમાં એટલી લાઈક છે કે મને પાછું એવું લુક કરવાની ઈચ્છા છે એટલે મેં પાડવાની છું ફોટો. આવી બકબક કરતી હતી પછી મને યાદ આવ્યું કે મેં તો આજે બનાવી છું મસ્ત પાપડનું શાક. તો ફટાફટ તે બનાવવા બેસી બી ગઈ. તો હમણાં મળીએ કાલે. બાય.